Hello dosto, welcome to the world of biology again and again. Let me ask you first, how the Josh? How's the Josh? Definitely your answer is hi sir. Okay, I am expecting from your side. Always keep your Josh high. દોસ્તો તમારો જોશ એકદમ હાઈ રાખજો. તો મિત્રો આપ સૌનું બાયોલોજી વિશ્વમાં ફરી સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે જોયેલું અર્ધીકરણ 1 એની સૌથી લાંબી અવસ્થા પૂર્વાવસ્થા 1 રાઈટ એને રિકેપ કરીએ રિવાઇઝ કરી લઈએ તો એના 5 ઉપતબક્કા લેપ્ટોટીન ઝાયગોટીન પેકેટીન ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ એમાં પહેલું હતું લેપ્ટોટીન જેમાં રંગસૂત્ર સંકોચનની શરૂઆત થાય અને દોરી જેવા દેખાય રાઈટ દ્વિસૂત્રી હોય પણ દેખાય કેવા દોરી જેવા પછી ઝાયગોટીનની અંદર સમજાત રંગસૂત્રની જોડી બને રાઈટ સમજાત રંગસૂત્રની જોડી બનશે પછી એમની વચ્ચે જે છે એક સંકુલ બને સાયનેપ્સિસની ક્રિયા ઝીપરની માફક આગળ વધે એને આપણે સાયનેપ્ટોનિમલ સંકુલ કીધી કઈ રંગસૂત્રિકા જોડાય અંદરની ઓકે નોન સિસ્ટર ક્રોમેટિડ્સ યાદ રાખજો પછી આવે પેકેટીન ઉપઅવસ્થા એ દરમિયાન ચતુસૂત્રી સ્વરૂપ દેખાય જે ઝાયગોટીનમાં દેખાતું નથી હોય ચતુસૂત્રી પણ દેખાય કેવું ઝાયગોટીનમાં દ્વિસૂત્રી રાઈટ પણ ચતુસૂત્રી એકદમ ક્લિયર સ્વરૂપ કઈ અવસ્થામાં દેખાય પેકેટીનમાં રાઈટ નોન સિસ્ટર ક્રોમેટિડિકા બીજા સાથે વીંટળાયેલી હોય એને કહેવાય પુનઃ સંયોજિત ગંઠિકા રાઈટ પછી એ જગ્યાએ વ્યતિકરણ થાય જનીનના ટુકડાની અદલા બદલી થાય રીકોમ્બિનેશનની પ્રક્રિયા જેને રીકોમ્બિનેસ કહેવાય રાઈટ પછી આગળ ચોથી અવસ્થા આવે છે ડિપ્લોટીન અવસ્થા ડિપ્લોટીન ઉપઅવસ્થા દરમિયાન એકબીજાથી દૂર ખસે ત્યારે ચોકડી બને છે જેને આપણે કહીએ સ્વસ્તિક ચોકડી અને એની સંખ્યા શેના પર આધાર રાખે રંગસૂત્રોની લંબાઈ પર અને અંતમાં ડાયકાઇનેસિસ દરમિયાન એ ચોકડીના સ્થાનેથી પણ છૂટા પડી જાય સમજાત રંગસૂત્રો અને પૂર્વાવસ્થાનો અંત આવે છે રાઈટ તો આ પૂર્વાવસ્થા 1 ની વાત કરી હવે આજે આપણે આગળ વધીએ મિત્રો આજે આપણે અર્ધીકરણ 1 પૂરું કરવાનું છે લાસ્ટ ટાઈમ આપણે ખાલી એક જ અવસ્થા જોયેલી કઈ પૂર્વાવસ્થા 1 આજે આપણે ભાજનાવસ્થા 1 ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 પૂરી કરવાની પછી તરત જ પાછું કયું વિભાજન શરૂ થઈ જાય અર્ધીકરણ બીજું કેમ કે કોષ 2 વાર વિભાજન પામે એટલે અર્ધીકરણ 2 પણ આજે આપણે જોવાના છીએ ઓકે એકદમ ઈઝી છે અર્ધીકરણ 2 એ સમસૂત્રી ભાજન પ્રકારનું જ છે લો સમસૂત્રી ભાજન તો આપણે શીખી ગયા રાઈટ એટલે એ જ વસ્તુ અહીંયા એકદમ શોર્ટમાં આપણને આપેલી છે એટલે બીજું વિભાજન છે અર્ધીકરણ 2 એ સમસૂત્રણ કહેવાય જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી નથી થતી અડધી ફક્ત પહેલા અર્ધીકરણમાં જ થાય છે બીજા અર્ધીકરણમાં તો રંગસૂત્રની સંખ્યા સરખી જ રહે અને જો રંગસૂત્રની સંખ્યા સરખી રહે તો એને સમસૂત્રી ભાજન જ કહેવાય એટલે બીજું જે વિભાજન છે એ સમસૂત્રી ભાજનનું જ છે ઓકે એટલે એમાં કશું નવું નથી તો હવે સ્ટાર્ટ કરીએ તો અર્ધીકરણ 1 જે છે એની ભાજનાવસ્થા 1 મેટાફેઝ 1 તો યાદ કરો ભાજનાવસ્થામાં શું થાય બેઝિક ઘટના તો કોમન જોવાની શું રંગસૂત્રો વિષુવવૃત્ત ઉપર કોષની મધ્યમાં ગોઠવાય વિષુવવૃત્ત તલ ઉપર સેમ અહીંયા બનશે રાઈટ રંગસૂત્રો જે છે એ કેવા હોય છે ચતુસૂત્રી રાઈટ ચતુસૂત્રી રંગસૂત્રો ક્યાં ગોઠવાશે વિષુવવૃત્ત તલમાં પણ અહીં એક સૌથી મહત્વનો મુદ્દો જે છે જે થોડુંક અલગ છે એ છે અહીંયા જોડીઓ સ્વરૂપે ગોઠવાશે રાઈટ આકૃતિમાં જુઓ તમે જુઓ આકૃતિમાં લાલ અને બ્લુ રેડ એન્ડ બ્લુ એટલે કે એક બ્લુ ની જોડી છે એક બ્લુ રંગસૂત્ર છે બીજું રેડ એટલે અહીંયા રંગસૂત્રો જોડમાં ગોઠવાય છે ઘટના સેમ વિષુવવૃત્ત તલ ઉપર રંગસૂત્રો ગોઠવાય પણ પેલી જે સમસૂત્રી ભાજનની જે ભાજના અવસ્થા હતી એનાથી કઈ રીતે અલગ જુઓ આ જે આકૃતિ છે એ સમસૂત્રી ભાજનની જુઓ સિંગલ લાઈન છે અહીંયા જોડમાં નથી ઓકે આકૃતિ દ્વારા સમજીએ આ સમવિભાજનની ભાજના અવસ્થા છે એટલા માટે જ મેં આ આકૃતિ લીધી છે કે તમને અગાઉનું યાદ આવે ત્યારે સિંગલ લાઈનમાં બરાબર એકલું રંગસૂત્ર હોય જ્યારે અહીંયા અર્ધીકરણની ભાજના અવસ્થા 1 માં શું જોવા મળે રંગસૂત્રો મધ્યમાં જ ગોઠવાય વિષુવવૃત્ત તલ ઉપર સેમ પણ કેવી રીતે જોડમાં ગોઠવાય છે મિત્રો આ યાદ રાખજો આ ડિફરન્સ છે બાકીનું સેમ ઓકે અને પોતપોતાના કાઇનેટોકોર વડે ત્રાકતંતુ સાથે જોડાયેલા ઓકે તો આ ભાજના અવસ્થા 1 જેમાં રંગસૂત્રો કોષની મધ્યમાં વિષુવવૃત્ત તલ ઉપર ગોઠવાય છે પણ કેવી રીતે જોડીમાં ઓકે આ ખાસ યાદ રાખજો હવે જોઈએ ભાજનોત્તર અવસ્થા 1 ભાજનોત્તર અવસ્થા 1 એનાફેઝ 1 કહેવામાં આવે મિત્રો રાઈટ એમાં શું થશે હવે યાદ કરો પહેલામાં પણ એ જ હતું
કે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું અને રંગસૂત્રિકાઓ છૂટી પડતી, અલગ અલગ ધ્રુવ તરફ ખસે. બટ અહીંયા ખાસ અહીંયા નોટ ડાઉન કરજો, રંગસૂત્રો છૂટા પડે કારણ કે જોડમાં હતા, એટલે રંગસૂત્રો છૂટા પડશે, રાઈટ. અને પોતપોતાની રંગસૂત્રિકાઓ સાથે સેન્ટ્રોમિયર જોડાયેલું જ રહે. અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, માઇન્ડ ઇટ, રાઈટ. એટલે જુઓ અહીંયા આકૃતિમાં આખા રંગસૂત્રો, આખું બ્લુ, આખું રેડ, રાઈટ, એ જે છે એ છૂટા પડે છે. અહીંયા અલગ અલગ જે છે વ્યતિકરણ થઈ ગયેલું એટલે થોડોક કલર અલગ અલગ લાગે છે. ઓકે, તો અહીંયા સમજાત રંગસૂત્રો આખા છૂટા પડે છે, નોટ રંગસૂત્રિકાઓ. અહીંયા પણ જોઈ લો એના ફેઝ 1, રાઈટ. એટલે આ ખાસ મહત્વનો ડિફરન્સ છે સમસૂત્રી ભાજનના ભાદનોત્તર અવસ્થા. આ સમસૂત્રી ભાજન, જો આમાં રંગસૂત્રિકા છે, જો સિંગલ જ છે, રાઈટ. આ આકૃતિ તમને અગાઉના યાદ કરવા માટે જ છે. આ સમસૂત્રી ભાજનની અવસ્થા છે. તો ત્યારે ખાલી સેન્ટ્રોમિયરનું વિભાજન થતું ને રંગસૂત્રિકાઓ છૂટી પડતી. જ્યારે અહીંયા જોડમાં રંગસૂત્રો હતા એટલે બંને ધ્રુવ તરફ શું જશે? રંગસૂત્રો. તો રંગસૂત્રની સંખ્યા અડધી આ ધ્રુવ ઉપર, અડધી આ ધ્રુવ ઉપર, એટલે અડધી થઈ જશે, એટલે તેને અર્ધીકરણ કહેવાય. એટલે 23 જોડી હતા, રાઈટ. મધ્યમાં 23 જોડી જોડમાં હતા. હવે ભાદનોત્તર અવસ્થા થશે એટલે જોડમાં રહેલા આખું રંગસૂત્ર જશે, એટલે 23 જોડી, એટલે કુલ 46 હતા. તો 23 ઉપરના ધ્રુવે અને 23 નીચેના ધ્રુવે, એટલે 23 વહેંચાઈ ગયા. એટલે રંગસૂત્ર બંને ધ્રુવ તરફ કેવા થઈ ગયા? અડધા, રાઈટ. એટલે અર્ધીકરણ છે. સમજાણો મિત્રો? આ ડિફરન્સ છે ભાદનોત્તર અવસ્થા જે સમવિભાજનની હતી તે અને અર્ધીકરણ. સમજ્યા મિત્રો? શું ડિફરન્સ છે? રંગસૂત્રો છૂટા પડે છે, નોટ રંગસૂત્રિકા. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. જો અહીંયા તમે થોડાક પણ અટવાતા હો તો ખાસ સમસૂત્રી ભાજનની ભાદનોત્તર અવસ્થા એકવાર વાંચી લેજો, જોઈ લેજો, એટલે એકદમ ક્લિયર થશે. ઓકે, નીટ માટેના મુદ્દામાં આગળ વધીએ તો અહીંયા રંગસૂત્રોનું જુદા પડે છે એટલે ડિસજંક્શન તરીકે પણ ઓળખાય છે, રાઈટ. આખા રંગસૂત્રો જુદા પડે છે. અને ખાસ મેં તમને કીધું એમ કે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, રાઈટ. અને સંતતિ કોષમાં રંગસૂત્રની સંખ્યામાં શું થાય? ઘટાડો. તો ઘટાડા માટે આ જવાબદાર અવસ્થા છે, કારણ કે અડધા વહેંચાઈ જાય છે ને, રાઈટ. એટલે જે સંતતિ, જે નવા બાળકોષ બનશે એમાં રંગસૂત્રોની સંખ્યા કેવી આવશે? અડધી, રાઈટ. સમજાણું? તો ખાસ મગજમાં રાખજો, જોડમાં રહેલા રંગસૂત્રો જે છે એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ જાય, રંગસૂત્રો જાય છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, માઇન્ડ ઇટ. ઓકે, હવે અંતિમ અવસ્થા તરફ આગળ વધીએ. અંત્યાવસ્થા અથવા તો એને કહેવાય ભાજના અંતિમ અવસ્થા. એઝ ઇટ ઇઝ, જે પહેલા બનતી જ ઘટના. શું થશે? કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય, કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ થાય, રાઈટ. અને આ અવસ્થામાં જ કોષરસ વિભાજનની પણ શરૂઆત થઈ જાય થોડી, રાઈટ. અહીંયા ખાંચ પડી જશે કોષરસ વિભાજનની. અને કોષની આ અવસ્થાને કોષદ્વિક ડાયડ અવસ્થા કહેવાશે. એટલે બે કોષ કેન્દ્ર છૂટા પડી જાય અને કોષરસ વિભાજન પણ સાથે જ શરૂ થઈ ગયું. એટલે એકમાંથી બે કોષ અહીંયા છૂટા પડેલા છે, જો અંત્યાવસ્થા 1માં, રાઈટ. એટલે પૂરો આ જે છે એ અંત્યાવસ્થા પહેલી હતી એના જેવું જ છે. સમજાણું? પણ બે કોષ છૂટા પડ્યા, પણ એમાં રંગસૂત્રોની સંખ્યા કેવી હશે? અડધી. પેલામાં ઇક્વલ હતી, આટલો ડિફરન્સ છે. આ રીતે જો, રાઈટ. કોષ કેન્દ્ર પટલ અહીંયા બની ગયું છે, ધીરે ધીરે બનતું અહીંયા લાગે છે. રંગસૂત્રો અલગ ધ્રુવ તરફ થયા. આ તમને જરાક એવી તમે જો કોષ કેન્દ્રિકા બની ગઈ, રાઈટ. આ બધાનું પુનઃનિર્માણ થાય છે, પણ રંગસૂત્રોની સંખ્યા અડધી થશે. અને આ દ્વિકોષ કેન્દ્રી વાળી અવસ્થા કોષ દ્વિક અથવા તો ડાયડ કીધું, બે કોષ કેન્દ્ર વાળી અવસ્થા. ઓકે દોસ્તો, હવે અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું. અર્ધીકરણ 1 ની 4 અવસ્થા હતી. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાદનોત્તર અવસ્થા 1 અને ભાદના અંતિમા એટલે અંત્યાવસ્થા 1. હવે શરૂ થશે અર્ધીકરણ 2. આ એક સળંગ પ્રોસેસ છે, રાઈટ. એટલે અર્ધીકરણ 1 પૂરું થાય એટલે તરત જ અર્ધીકરણ 2 શરૂ થાય, રાઈટ. પણ બંને વચ્ચે થોડાક સમય માટે કોષ જે છે, સેલ જે છે રેસ્ટ લે છે, રાઈટ. તો બે અર્ધીકરણ વચ્ચેનો જે સમયગાળો છે એને આંતરકોષ વિભાજન કહેવાય, ઇન્ટરકાઇનેસિસ. ખૂબ ટૂંકા ગાળાનો આ સમયગાળો હોય છે. અર્ધીકરણ 1 પૂરું થયું પછી પાછું તરત જ કોષ બીજી વાર વિભાજન શરૂ થાય એટલે અર્ધીકરણ 2 કહેવાય, રાઈટ. એ વચ્ચે કોષ થોડા સમય માટે, ટૂંકા ગાળા માટે જે છે રેસ્ટ લે, એટલે એ જે વિભાજન છે ને આંતરકોષ વિભાજન, ઇન્ટરકાઇનેસિસ કહેવાય. ટૂંકા ગાળા માટે કોષ વચ્ચે રેસ્ટ લે છે અને પછી અર્ધીકરણ 2 માં આગળ વધે. ઓકે મિત્ર,
તો મિત્રો સમજ્યા હશો બરાબર આ રીતે. ઓકે, હવે આખી આ અવસ્થા છે અર્ધીકરણ 1, એને આપણે એક વિડીયો દ્વારા સમજીએ અને પછી આગળ અર્ધીકરણ 2 માં જઈએ. એટલે વચ્ચે થોડોક આપણે વિડીયો જોઈ લઈએ અને પછી આગળ વધીએ. Meiosis 1. In this module you will learn about meiosis 1. Meiosis is a nuclear division that occurs in the germ cells of sexually reproducing organisms during the production of reproductive cells called gametes. Meiosis is a reductional division that reduces the chromosome number of a cell by half. Meiosis involves a single round of DNA replication followed by 2 cell divisions, meiosis 1 and meiosis 2. The entire process of meiosis results in the formation of 4 haploid daughter cells with half the chromosome number as that present in the diploid parent cell. However, after fertilization occurs, the chromosome number gets restored. Meiosis 1 is the reductional division in which the chromosome number gets halved and distributed between 2 daughter cells. Meiosis 1 includes 4 stages: prophase 1, metaphase 1, anaphase 1 and telophase 1. Let's know about the homologs before studying the phases of prophase 1. Each diploid cell has 2 copies of chromosome, one inherited from the male parent and the other from the female parent. These 2 copies, coming from different parents, are similar to each other and are called homologs. Now let us look at the different stages of prophase 1 in detail. To begin with, let us learn about leptotene. During leptotene, the chromosomes condense and become visible. The zygotene phase is followed by pachytene. During pachytene, the chromosomal crossing over now takes place between the non-sister chromatids of the homologous chromosomes. This crossing over is what makes each individual unique and causes the recombination modules to be visible. As the crossing over completes, it marks the end of the pachytene phase. Diplotene is followed by diakinesis, which is also the last stage of prophase 1. During diakinesis, the chromosomes are fully condensed, the nucleolus and the nuclear membrane dissolve, and the mitotic spindle begins to assemble. Prophase 1 is followed by metaphase 1. During metaphase 1, the microtubules from the opposite poles attach to the chromosomes at the kinetochores and the bivalents align along the equatorial plate with a random orientation. Either of the parental homolog takes up any site on the spindle. The metaphase 1 is followed by anaphase 1. During anaphase 1, the homologous chromosomes separate out and move to opposite poles. With shortening of the microtubules, the sister chromatids on the contrary remain attached at the centromere. In this module, you have learned meiosis is a reductional division which reduces the chromosome number of a cell by half. Meiosis involves a single round of DNA replication followed by 2 cell divisions, meiosis 1 and meiosis 2. Meiosis 1 includes 4 stages: prophase 1, metaphase 1, anaphase 1 and telophase 1. Prophase 1 is further subdivided into 5 stages: leptotene, zygotene, pachytene, diplotene and diakinesis. During leptotene, the chromosomes condense and become visible. During zygotene, the duplicated chromosomes pair with homologs to form bivalents. During pachytene, the attachment of homologs to each other along their length, that is synapsis, is complete. In diplotene, synapsis brings to breakdown, the chromatids start to pull apart
and chiasmata are visible. By diakinesis, the chromosomes are fully condensed, the nucleolus and nuclear membrane dissolve, and the mitotic spindle begins to assemble. Prophase 1 is followed by metaphase 1, when the microtubules from opposite poles attach to the chromosomes at the kinetochores and the bivalents align along the equatorial plate. During anaphase 1, the homologous chromosomes separate out and move to opposite poles with shortening of the microtubules, forming two haploid sets. During telophase 1, the chromosomes reach the poles and nuclear envelopes are reformed around the two daughter nuclei and the nucleoli reappear. A furrow appears in the cytoplasm and the cell divides into two by cytokinesis. તો દોસ્તો હવે આપણે આગળ વધીએ મિયોસિસ 2 એટલે કે અર્ધીકરણ 2 માં. રાઈટ, અર્ધીકરણ 1 નો આખો આપણે વિડિયો જોયો. સેમ એ જ રીતે આપણે અર્ધીકરણ 2 ને અંતે પણ આખો અર્ધીકરણ 2 નો વિડિયો જોઈશું. તો અર્ધીકરણ 1 ને અંતે શું થયું? એકમાંથી બે બાળકોષ બન્યા અને બંનેમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી થઈ ગઈ. રાઈટ, હવે અર્ધીકરણ 2 જે છે મેં અગાઉ કીધું એ રીતે આ એક પ્રકારનું સમસૂત્રણ છે, સમવિભાજન જ છે. એટલે અંદરની ઘટના સેમ જ હોવાની. એટલે ફરીથી આખી ડિટેલમાં શીખવાનો કોઈ મતલબ નથી. આખે આખું સમસૂત્રી ભાજનની ચારે અવસ્થા તમે ક્લિયર કરી એટલે તમને આવડી ગયું. ઓકે, તો અહીંયા આપણે થોડુંક રિપીટ કરીએ આખે. ઓકે, અર્ધીકરણ 2 તો એની અવસ્થા આવશે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. એક પછી એક જોઈએ. તો ચાર ઉપતબક્કા છે. રાઈટ, પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો એ જે છે અહીંયા ખાસ જુઓ તમે શું આવ્યું, એ કોના જેવું છે? અર્ધીકરણ 2 એ સમવિભાજન જેવું જ છે. એટલે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, એટલે કાંઈ અડધી થતી નથી. રાઈટ, અને ચાર અવસ્થા મેં કીધી રીતે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો 1 by 1 આપણે જોઈએ. તો પૂર્વાવસ્થા 2, રાઈટ, અહીંયા મિસ્ટેક થઈ છે, પૂર્વાવસ્થા 2 કરી દઈએ આપણે. રાઈટ, ધીસ ઇઝ પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2. તો પૂર્વાવસ્થા 2 જે છે એની અંદર શું થશે? તો કે એઝ ઇટ ઇઝ. રાઈટ, અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે કોષરસ વિભાજન જેવું પૂરું થાય એટલે. અને પૂર્વાવસ્થા 2 માં શું થાય? તો કે એઝ ઇટ ઇઝ. કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય, રંગસૂત્રો વેરવિખેર થાય. રાઈટ, આ પહેલી અવસ્થા આકૃતિમાં જુઓ. ઓકે, તો એ જ અવસ્થા થશે અહીંયા. કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય, રંગસૂત્રોનું ઘનીકરણ થાય, એકદમ ક્લિયર દેખાય અને કોષમાં પ્રસરે છે. અને તરત જ કોષ કેન્દ્ર પટલનું વિઘટન પૂરું થાય એટલે ભાજનાવસ્થા 2 શરૂ થશે. સેમ એઝ ઇટ ઇઝ. ઓકે, આગળ વધીએ. ભાજનાવસ્થા 2. તો ભાજનાવસ્થામાં શું થાય મિત્રો? યાદ છે ને, રંગસૂત્રો ક્યાં ગોઠવાશે? વિષુવૃત્ત ઉપર. રાઈટ, કોષની મધ્યમાં વિષુવૃત્તીય તલ અથવા ભાજન તલ પર ગોઠવાશે. રાઈટ, અને સ્ત્રાકતંતુઓ સૂક્ષ્મ નલિકાઓ એ રંગસૂત્રિકાના કાઇનેટોકોર્સ સાથે જોડાશે. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા રંગસૂત્રો જોડમાં હશે કે નહીં હોય? જોડમાં નહીં હોય, કારણ કે સમવિભાજન છે ને. રાઈટ, એટલે જો સિંગલ જ હશે. આકૃતિમાં જુઓ ભાજનાવસ્થા 2, બીજી આકૃતિ એરિયા. તો અહીંયા જુઓ એક સળંગ જ હોય, પોતપોતાની રંગસૂત્રિકા સાથે ત્રાકતંતુઓ જોડાયેલા છે. ઓકે દોસ્તો, તો વિષુવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે, મધ્યમાં પણ સિંગલ લાઇનમાં એક જ રંગસૂત્ર હોય અને રંગસૂત્રિકા પોતપોતાના કાઇનેટોકોર વડે ત્રાકતંતુથી જોડાયેલી હોય. રાઈટ, મધ્યમાં ગોઠવાય પણ જોડમાં નથી. હવે આવશે ભાજનોત્તરાવસ્થા 2. તો ભાજનોત્તરાવસ્થા 2 દરમિયાન એઝ ઇટ ઇઝ સમવિભાજનમાં કે સેન્ટ્રોમિયરનું શું થશે? વિભાજન થશે અને એકલ સૂત્રો એટલે કે રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. રાઈટ, અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન કેમ થયું સમજાણો? કારણ કે આ જે વિભાજન છે એ કોના જેવું છે? સમસૂત્ર વિભાજન જેવું જ છે. રાઈટ, એટલે દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું ક્રમશઃ શું થાય? વિભાજન થાય. રાઈટ, અને ભાજનોત્તરાવસ્થા 2 ની શું થઈ જશે? શરૂઆત. સેન્ટ્રોમિયર છૂટું પડ્યું, અલગ અલગ રંગસૂત્રિકા અલગ અલગ ધ્રુવ તરફ ખસ્યા. ત્રીજી આકૃતિ. રાઈટ, અને એ રંગસૂત્રિકા છે એટલે એકલ સૂત્ર પોતપોતાના સેન્ટ્રોમિયરમાંથી છૂટી પડી અને અલગ ધ્રુવ તરફ ખસે છે.
રાઈટ. પછી આવશે અંતિમ અવસ્થા, અંત્યાવસ્થા 2. આ અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, રાઈટ. અને ફરીથી બે સમૂહ જે છે, ફરીથી બે કોષ એ જ અવસ્થા થશે. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય, રાઈટ. અને એકમાંથી બે કોષ કેન્દ્ર બની જશે, રાઈટ. સમજાણું? એટલે અંત્યાવસ્થા એટલે પહેલો રાઈટ. અર્ધીકરણ 1 ને અંતે કેટલા કોષ બનેલા? 2. યાદ છે? અર્ધીકરણ અંતે 2. એ બંનેની અંદર અર્ધીકરણ 2 થાય એટલે પહેલા જે કોષ છે, માન લો કે આ પહેલો કોષ હતો અને આ બીજો કોષ હતો, તો પહેલામાંથી કેટલા બન્યા? 2 બાળકોષ, અને બીજાના આ રીતે અર્ધીકરણ 2 થી બીજા 2 એટલે ટોટલ કેટલા બન્યા? 4 બાળકોષ. એટલે કોષરસ વિભાજન પછી અર્ધીકરણ 2 ને અંતે 4 બાળકોષ હશે ને 4 રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હશે? એકકીય, કે મૂળ કોષ કરતા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે, રાઈટ. જે અગાઉના કન્સેપ્ટમાં આપણે જોયું છે, એટલે તમને ખ્યાલ જ હશે. તો અર્ધીકરણની અંતિમ અવસ્થા થાય, જે બધી અંત્યાવસ્થામાં થાય જ રીતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય, રાઈટ. બધી અંગિકાનું નિર્માણ થાય અને કોષરસ વિભાજન થાય એટલે છૂટો પડી જાય કોષ, રાઈટ. તો અર્ધીકરણને 1 ને અંતે 2 હતા બાળકોષ, તો બંનેમાંથી 2 એટલે કેટલા થાય? 4 બાળકોષ થયા, અને 4 એકકીય. એકકીય એટલે n, રંગસૂત્રની સંખ્યા અડધી હશે, કારણ કે આ અર્ધીકરણ છે. યાદ છે ને? તો અહીંયા અર્ધીકરણ 2 પૂરું થાય. એટલે સમગ્ર અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થઈ. આખી સળંગ પ્રક્રિયા છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. પણ અર્ધીકરણ 1 માં રંગસૂત્રની સંખ્યા અડધી થશે, જ્યારે અર્ધીકરણ 2 માં થશે નહીં. જેટલી હશે એટલી ને એટલી જ રહેશે. એટલે સમસૂત્રી ભાજન જેવું થયું, રાઈટ. એટલે કોષ 2 વાર વિભાજન પામ્યો, પણ અંતે બાળકોષ કેટલા બન્યા? 4. અને એમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતા અડધી થઈ ગઈ. ઓકે. તો મિત્રો આ ખાસ હોમવર્ક છે, તૈયાર કરી નાખજો. અર્ધીકરણ 1 ની બધી અવસ્થાઓ અને અર્ધીકરણ 2 ની. જરાક પણ ભૂલતા નહીં. વરસાદી માહોલમાં ખૂબ સારી રીતે તૈયારી ચાલુ રાખજો. ઓકે. હવે હા, જતા નહીં હજી ઊભા રહેજો, કારણ કે હવે આપણે વિડીયો જોવાનો છે. કોનો? અર્ધીકરણ 2 નો. ઓકે. એટલે વિડીયો દ્વારા પણ તમે ઇઝીલી સમજી શકો. અને ખાસ સમજવાનું મિત્રો, આ ચેપ્ટરને ગોખવાનું નથી. તમે ગોખવા જશો તો ખૂબ જ અટવાશો, એની કોઈ હદ જ નથી. એટલે સમજીને યાદ રાખજો. એટલે વારંવાર આપણે વિડીયો દ્વારા સમજીએ છીએ. ઓકે. તો નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર. અને આ રહ્યો વિડીયો જોઈને પૂરું કરજો. Meiosis II. In this module, you will learn about meiosis II. Have you ever wondered how the chromosome number in humans is conserved generation after generation? Well, this is achieved by a type of cell division called meiosis. Meiosis is a specialized nuclear division in which the chromosome complement of a cell is halved. Meiosis takes place inside the gonads of sexually reproducing organisms and results in 4 daughter cells, all of which are haploid. Meiosis involves 2 steps, meiosis I and meiosis II. Meiosis I is the reductional division in which the chromosome number gets halved. Meiosis I is followed by meiosis II after a very short interphase called interkinesis, during which DNA replication does not occur. Unlike meiosis I, meiosis II is an equational division. In this module, you will focus on meiosis II. Each daughter cell formed after meiosis I inherits only one of the 2 homologous chromosomes, and each homologue has 2 sister chromatids. Meiosis II involves the separation of these sister chromatids to produce haploid cells. Therefore, meiosis II is an equational cell division. As both the daughter cells produced from meiosis I undergo meiosis II, the final result of meiosis II is 4 haploid daughter cells. Like meiosis I, meiosis II can also be divided into 4 stages. These are prophase II, metaphase II, anaphase II, and telophase II. Prophase II is very short. During this phase, the nuclear envelope and the nucleoli disappear
and the spindle is formed with the help of the microtubules. In addition, the chromosomes recondense during the prophase 2 and become compact. Prophase 2 is followed by metaphase 2, during which the chromosomes align along the equatorial plate and the microtubules attach to the kinetochores of the chromatids. Metaphase 2 is followed by anaphase 2. In anaphase 2, the sister chromatids separate out at the centromere and move towards the opposite poles as the microtubules become shorter. Anaphase 2 is followed by telophase 2, which also marks the end of meiosis 2. During telophase 2, the nucleoli are reformed and the haploid nuclei get enveloped in membranes. In addition, the chromosomes decondense and the spindle disappears. Division of the cytoplasm, cytokinesis, results in 4 haploid daughter cells. Meiosis plays a significant role in the life of sexually reproducing organisms. It results in gamete formation and helps conserve the chromosome number in sexually reproducing organisms. All the 4 gametes produced are genetically unique as they are produced by the crossing over of homologous chromosomes. The genetic uniqueness of the gametes is further attained by the independent assortment that results in each daughter cell receiving either homologue from each chromosome pair. Let's summarize what you have learned. Meiosis is a specialized nuclear division in which the chromosome complement of a cell is halved. Meiosis involves 2 steps, meiosis 1 and meiosis 2. Meiosis 2 has 4 stages: prophase 2, metaphase 2, anaphase 2 and telophase